સંઘવાસીઓ ગોમતીજીને કિનારે આવ્યા તો ગુગડી લોકો દોડી આવ્યા. અરે મહારાજ, તમે તો અમારા યજમાન છો, તમારા માટે બધી વ્યવસ્થાઓ તૈયાર કરી રાખી છે. મહારાજ, આપ ઉતારા આસન. પરંતુ અજમલજી મહારાજ કહે છે, હે તીર્થના દેવ ભૂદેવ, આજ હું પહેલો ને છેલ્લો દ્વારિકાધીશનો યજમાન બનવા આવ્યો છું. તમારા માટે બધી સામગ્રીઓ લાવ્યો છું, પરંતુ આજ તો દ્વારિકાધીશનો પહેલો અને છેલ્લો યજમાન બનવા આવ્યો છું. ગોમતીજીમાં સ્નાન કરી મંદિરમાં પ્રવેશ્યા છે. ભાવ વિભોર બન્યા છે. દ્વારિકાધીશના દર્શન કરતા આંસુડા આંખમાંથી પ્રાર્થના કરે છે. હૃદય ભરાણું, ભાષા ઉઠતી નથી, છતાં પ્રયત્ન કરી એટલું બોલ્યા, ભગવાન ભગવાન, આપના માટે થોડો પ્રસાદ લાવ્યો છું. પ્રભુ, આ નિવેદ, આ પ્રસાદ આપ આરોગો. ભગવાન, મારે ઘણી બધી વાતો કરવી છે, આમાંથી થોડો પ્રસાદ લો તો મને ખ્યાલ આવે કે મારું આવવું તમને ગમ્યું છે કે નહીં. સરળ અને ભોળા હૃદયની ભાષા. ભગવાન, તમે તો કશું બોલતા જ નથી. ભગવાન દ્વારિકાધીશ રણછોડ રાયનું એ દિવ્ય સ્વરૂપ મલક મલક હસે છે. હે અજમલજી, હું પથ્થર નથી, તમારા હૃદયની વ્યથાને જાણું છું મહારાજ, પરંતુ આ બધા મંદિરમાં હરે છે, ફરે છે, એ જો મને ખાતો જોઈ જશે તો મારા સ્વરૂપના ટુકડે ટુકડા કરી નાખશે. કે ખાતો તો એ ગયો ક્યાં, ક્યાં ગયો? એટલે મને મારી મર્યાદામાં રહેવા દો મહારાજ. તમે હું જો બેવ એકલા હોત તો તમારા હાથનો પ્રસાદ મુખમાં લેત, પરંતુ મહારાજ મને મારી મર્યાદામાં રહેવા દો. અજમલજી મહારાજ તો હદમાંથી બેહદમાં અને બેહદમાંથી અનહદમાં આવ્યા. હાથમાં નિવેદનો એક લાડુ પ્રસાદનો, ભગવાન સામે લાંબા લાંબા હાથ કરી, લો ને પ્રભુ, લો ને મહારાજ, લો ને ભગવાન. પ્રભુ મને મોકલ્યો છે ને આવ્યો છું, મને મોકલ્યો છે એટલે આવ્યો છું. મારે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ કશો પ્રત્યુત્તર ન મળ્યો. એટલે અજમલજી મહારાજના હાથમાં જ નિવેદનો પ્રસાદ રૂપ લાડુ હતો. એ અજમલજી મહારાજે ભગવાન તરફ અંબાવાને બદલે ભગવાન તરફ એવો ઘા કર્યો કે લે પ્રભુ, તારા હાથે નથી લઈ શકતો તો લે, તારા મુખમાં આપું. લાડુ
સ્વરૂપના કપાળમાં અથડાણો, મંદિરમાં શોર બકોર થયો, દોડો દોડો, કોઈ ભક્ત ભાવ વિભોર થઈ અને સ્વરૂપને લાડુના માર મારે છે. અરે પૂજારી દોડતા આવ્યા, હાથ પકડીને કહેવા માંડ્યા, અરે મહારાજ, એ આપ શું કરો છો મહારાજ? ક્યાં કર રહી હે મહારાજ? અજમલજી મહારાજની આંખમાં આંસુ, માંડ માંડ બોલ્યા કે એને જમાડો છો. પૂજારી કહે, અરે ભલા, અમારા હાથનું જમતો નથી, તમે તો હજી હમણાં આવ્યા, તમારા હાથનું ક્યાંથી જમે? આ રોજ રોજ થાળ ધરાવીએ છીએ, અમારા હાથનું જમતો નથી. પરંતુ મહારાજ, તમારે જો જમાડવો જ હોય તો હાલતો ચાલતો ખાતો પીતો બધી ક્રિયાઓ કરતો એવો ભગવાન એ અત્યારે સોનાની દ્વારિકામાં રહે છે. મહારાજ, ત્યાં તમે જઈશો તો એ ભગવાન તમારી વાત સાંભળશે, જવાબ આપશે, તમારો પ્રસાદ આરોગશે. અજમલજી મહારાજને તો કશી ખબર નથી પૂજારી એને શું બતાવે, પરંતુ સરનામું આપ્યું કે સોનાની દ્વારિકામાં છે. એટલે અંદર એક અંજવાળું થયું, પ્રકાશ થયો. સોનાની દ્વારિકામાં? હા, આવો મહારાજ, હું તમને રસ્તો બતાવું, એ સોનાની દ્વારિકામાં ક્યાંથી જવાય. અગાઉ મહાન મહાન ભક્તો ભગવાનને મળવા અહીંથી જ ગયા હતા. આવો. હાથ પકડી પૂજારી અજમલજી મહારાજને બહાર લઈ આવ્યા અને દરિયાના કિનારે એક મોટો પથ્થર, અને એ ભડકેશ્વર મહાદેવ એ પથ્થર બતાવ્યો, નિશાન બતાવ્યો. આજે દ્વારિકામાં જાઓ તો અજમલ ઘાટ, અજમલ દ્વાર, ભડકેશ્વર મહાદેવનું સ્થાન એ પથ્થરની જગ્યાએ બન્યું છે. અજમલજી મહારાજને તો ક્યાં છે? પૂજારીની ભીતરમાં બોલનારો એ પરામાંથી વચન સ્વરૂપે ઉઠેલો રામ, એને તો વિશ્વાસથી પકડ્યો કે સોનાની દ્વારિકામાં આ સામે પથ્થર ઉપરથી બોલે હા, અને મહારાજ તો દોડ્યા છે. એક તો થાકી ગયેલું શરીર, શરીરની અવસ્થા મોટી, વેદનાઓથી ભરેલું હૃદય. ભગવાન, મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, પરંતુ પ્રભુ, ભગવાન, તમે પણ મને અહીંથી અહીં ધક્કા મારશો, ક્યાં જઈશ? ક્યાં જઈશ? ગુરુ શરણમાં ગયો, ગુરુએ કાશી વિશ્વનાથના શરણમાં મોકલ્યો. ભગવાન શિવજીના શરણમાં ગયો તો શિવજી પ્રભુ કહે કે દ્વારિકા જા, અને દ્વારિકાધીશ આપને શરણે આવ્યો તો અહીંથી વળી કઈ જુદી દિશા સોનાની દ્વારિકામાં. પ્રભુ, મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, એને તો હું અપશુકનિયાળ બન્યો, પરંતુ પ્રભુ
તમો પણ મને અહીંથી અહીંથી અહીં ધકે. ભગવાન જય રણછોડ, જય રણછોડ. રેતીમાં દોડવાનું. જય રણછોડ, 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 જય રણછોડ. મોટા પથ્થર ઉપર ચડ્યા. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. સમુદ્રમાં કૂદી પડ્યા. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. છોડ, 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 જય રણછોડ. ધીમે 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 મહારાજના પગ જમીને અડ્યા હોય. પગ જમીને અડ્યા હોય એવું લાગ્યું. અજમલજી મહારાજે આંખ ઉગાડી. આંખ ઉગાડી તો ચારે બાજુ પીળો પીળો પ્રકાશ, સોનેરી પ્રકાશ ચારે બાજુ. ધીમે ધીમે ચાલ્યા. એ સોનેરી પ્રકાશની વચ્ચે બહેનો સોનાના બેડા લઈ પાણી ભરે છે. આવું એક દ્રશ્ય બતાવ્યું ભગવાને. બેન, બેન, અખિયા રે એ નગર ને કોણ આનો રાજવી રે. પનિહારી પૂછું મારી બહેન, પનિહારી પૂછું મારી બેન. કિયા નગર ને કોણ આનો રાજવી રે. ભાઈ, નગરી ના દ્વારિકા ના એ જીરે નગરી ના દ્વારિકા આવાના. અહીં રાજ રે તપે છે રણ છોડ રાયના. અહીં રાજ રે તપે છે રણ છોડ રાયના. એ જી હો જી, એ જી હો
મારા વીર, જો સામે ભગવાન કનક ભુવનમાં હિંડોળે ઝૂલે છે, જા બાપ જા. અને દળવડ દીધી હેણે ડો અજમલજી આવ્યા હરીને ભેટવા. ભગવાન હિંડોળેથી ઉઠ્યા, બે કદમ આગળ ચાલ્યા. આયે મહારાજ, માથે નથી મોડી, પગે નહીં પગર કાણા રે પડ્યા એને કછોટે રે પહેરવાને ન મળે પોતિયું રે. શરીર સુકાણા એના શરીર રુધિર ચુસાણા આખ્યું ના તેજ એના હેરાણા રે સુકાણા એના ચામડા રે. દુબળો દ્વારિકામાં આવ્યો દર્શને દીના નાચના રે. પ્રોડીએ સંદેશો સંભળાવ્યો રે, દ્વારે આવ્યો દુબળો રે. એકને કંઈક જોઈએ છે, એકને કંઈ જોતું જ નથી. કાંઈ જોતું નથી એટલે ભગવાનને દોડવું પડ્યું. વાત એની સાંભળી દોડા દીનો નાથ રે. ભગવાન એક દરિદ્ર બ્રાહ્મણ એમ કહે છે, આપનો મિત્ર છું. સુદામો એનું નામ છે. વાત એની સાંભળી ત્યાં દોડા દીનો નાથ રે. પ્રભુજીએ લીધા એને તેડી રે આસોડાયા આવ્યા. આંખ મારે પ્રભુ
आँख मारे भगवान ने दौड़વું પડ્યું અને અજમલજી મહારાજ ને કંઈક જોઈએ છે પ્રભુ એટલે મહારાજ ને દોડવું પડ્યું કંઈ નથી જોતું એટલે ભગવાન ને દોડવું પડ્યું ચિત્તોડમાંથી મીરાને ચાલવું પડ્યું અયોધ્યામાંથી સબરીને મળવા ભગવાનને ચાલવું પડ્યું અંગડા ઘસે છે આઠ પટરાણી અંગડા ઘસે છે आठ पटराणी रे ए रानी रूक्षमणी रेड़े छे पानी रे प्रभुजी दोवे पाहुलारा રૂક્ષમણી રેડે છે પાણી રે પ્રભુજી દોવે પાહુલારા સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દીદારે દીના नाथ ना हन दड़वड़ दीदी एणे डो अजमल जी आव्या हरी ने बेटवा ए जी ओ अजमल राजा आवी भक्ति ए करे ए जी हो आइए महाराज आइए आइए मैं आपकी इंतजार कर रहा था हृदय लगाड्या छे ज्यां प्रभुनु हृदय मळ्युं अजमलजी महाराज ना हृदय में अंजवाड़ू थयो माताओ सजनो हृदय में अंजवाड़ू थाय छे अने कोई समय संजोगे हृदय में अंधारू थई जाय छे हृदय में अंजवाड़ू करवा माटे संतो पासे मसाल छे ज्ञान नो दीप छे समझणना घर में विवेकना घर में गुरुगम छे माताओ सजनो अने ए अंजवाड़े
अजमल जी महाराज ने हृदय लगाड़ी चिदानंद चैतन्य घन श्री कृष्ण चंद प्रभुए रणछोड़ राये याद कराव्यो, पिताजी मैं वो ही हूं जो काना लाला वही मैं। एक ज क्षण में अनुभव कराव्यो ने बीजी क्षण में पाछा आंखों मांथी आंसू हाल्या जाए अने ए अजमलजी महाराज ने भगवान कहे छे मांगो मांगो जो चाहे सो मांगो। महाराज जी इच्छा होय ते मांगो। द्विधामा अजमलजी महाराज द्विधामा कई द्विधामा। अरे प्रभु हाँ महाराज एज हूँ छू तेज हूँ छू एज हूँ छू तेज हूँ छू। हाँ महाराज प्रभु हूँ तो पुत्रेषणानी पीड़ामां पीड़ातो हतो। पुत्रेषणानी मारे दीकरो नथी लोको मने वांझीओ कहे छे आवी पीड़ामां રીબાતો હતો परंतु प्रभु मन मालमी एवा भौमिया सदगुरुए पुत्रेषणा मटाड़ीने प्रभु एषणानी पीड़ा जगाड़ी छे। प्रभु मारी वेदना केवी रीते कही सकूं। प्रभु आप अंतर्यामी छो, तन की जानो मन की जानो जानो चित्त की चोरी। हे अंतर्यामी भगवान द्वारिकाधीश मलक मलक हसता पोताना कंठ में पारिजातनी पुष्पमाळामांथी एक पुष्प आपे छे। लो महाराज आ पुष्प ने पारणे पधरावजो तमारी मनोकामना पूर्ण थशे। महाराज नहीं नहीं प्रभु नहीं नहीं हवे मने कोई पुत्रेषणानी पीड़ा नथी। हवे पुत्र नहीं प्रभु हवे तो आपने याचवा आव्यो छुं, आपनी मांगणी करवा आव्यो छुं। आपनी मांगणी करो आप पधारो प्रभु। धर्मनी रक्षा माटे मानवतानी ये ज्योत में सत्य अने प्रेमना दिविल पूरवा प्रभु आप सिवाय हवे कोई सामर्थ्य नथी। आप ही पधारे प्रभु आप ज पधारो। भक्ति नो आवो अनादर क्या सुधी सही लऊं प्रभु। आवो अनादर क्या सुधी सही लऊं प्रभु। प्रभु हवे हवे अंतर न राखो अंतर्यामी। हवे अंतर न राखो अंतर न राखो। भगवाने एक पुष्प वचन आप्यो तमारा वांझिया मेणा टळे पुत्र जन्म थाय तमने प्रसन्नता मळे तमारो मनोरथ सिद्ध शुद्ध थाय। परंतु अजमल जी महाराज तो कहे प्रभु मारे तो आपनी जरूर छे पुत्र नहीं
પ્રભુ આપ પધારો. ઓહો, બધા ચારે બાજુથી વીંટાઈ ગયા. પટરાણીઓ, અરે આ ભક્ત ભગવાનને લઈ જવા માંગે છે અને ભગવાન મલક મલક હસે છે. પ્રભુ આપ આ શું કરવા ઈચ્છો છો? ભક્તિ મહાપદ ક્યાં રાખ્યું છે? ભક્તિ મહાપદ બેઠો બેઠો ગાઈએ ને ઉભા ઉભા સાંભળો રે. ઉભલો એ ગાય ત્યાં નાચો, આઠે પહોર મારા રુદિયામાં રાખો. મને ભજનારા સુવે ન હું તો જાગું. પ્રાણ થકી મને મારા એ મારા ભજનારા વાલા. આ સંતો મને વચનોમાં વાલા. એમાં એવું કીધું છે, મારા રે ભગત ને એ અર્જુન જો કોઈ સંતાપે, મારું એને ગે બોંદા એ માં. મારા બાંધ્યા એ અર્જુન હરિજન છોડે રે, પણ એના રે બાંધ્યા હુંથી નહીં છૂટે. આ બધું દર્શન એક પલમાં એક ક્ષણમાં સેકન્ડોમાં સપના આવે છે અને હજારો વર્ષના અનુભવ કરાવે. સેકન્ડોના સપના સેકન્ડોમાં આવે છે અને હજારો વર્ષના અનુભવ કરાવે સેકન્ડનું સપનું. પલમાં ભગવાન સાથે એકદમ નિકટતાથી, પૂરી પ્રસન્નતાથી, ભાવ સભર આ સંવાદ થયો. ભગવાને સામગ્રી આપી અને હવે દ્વારિકાના દરિયાને કિનારે અજમલજી મહારાજને હેમ ખેમ પહોંચાડ્યા. માં બેસી જા. ઘણું છે. સંઘવાસીઓ બધા દોડ્યા. હે અમારા મહારાજ, 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 આપ ક્યાં ગયા હતા મહારાજ? આટલી ઉતાવળ કરી સમુદ્રમાં શું કામ પડ્યા મહારાજ? શું થયું મહારાજ? ભીતરથી ભરાયેલા પ્રસન્નતાના ઘરમાં અજમલજી મહારાજ બધાને આંખોથી પ્રેમ આપે છે, મુખનું સ્મિત આપે છે. એની વાચા બંધ છે, ભાષા બંધ છે.
કઈ રીતે ભાષા શું વ્યક્ત કરે, કહો મને, કઈ રીતે બોલે? ભાષા કઈ રીતે બોલે, શું જવાબ આપે? કાંઠે ઉભા હતા એને જવાબ શું આપે? તો આ તો ડૂબકી મારી અને મોતી લેના ગોતી સંતો ભાઈ. એ મોતીડાનો અનુભૂતિજન્ય અનુભવ કરીને આવ્યા. આ તો કાંઠે ઉભા છે. કાંઠે શું બોલો? क्या बोले अब क्या बोले, मगन भया फिर क्या बोले. ગોહિલવાડની ધર્મ માતા કહે છે, હે દીકરી, પોતાના શિષ્યને ખોળામાં બેસાડી માથા પર હાથ મૂકી હૃદયનું વાલ જે હતું એ વાલ કર્યું, એવડો પ્રેમ આપ્યો, પોતાનો કર્યો આત્મા. બેટા, દીકરી, ચૂપ થઈને રહેવું પાનબાઈ. એ જી ભજની પુરુષ ને ચૂપ થઈને રહેવું પાનબાઈ. કરવો નહીં બકવાસ. ઊંઘમાં કોઈ બોલતો હોય તો એની કોઈ નોંધ લેવાતી નથી. નિંદરમાં બકે છે એની કઈ નોંધ લેવાય નહીં. કોઈ નશો કરીને બોલતો હોય તો એની કઈ નોંધ લેવાતી નથી કે નશામાં બોલે છે. નોંધ તો એની લેવાય છે. હરિજન મળે તો હૈયા એ ખોલવા પાનવાઈ. કરવી એને માયલા હૃદયની એવા ભજની પુરુષને. કબીર સાહેબે કીધું, હંસા હંસ મિલે સુખ હો, जो तुम हंसा वचन विचारो, वचने कार्य सिद्ध हो. जो तुम હંસા. ગતો માટે, ભેખ ભગવાન માટે, યથા ઉચિત માર્ગે બધું ધન વાવર્યું. એ વાવીએ તો ઉગે અને વાવરીએ ને તો એમાંથી કસ્તર નીકળી જાય. ખેડૂતો અનાજને સાફ કરતા હોય, ઊંચી એવી ઘોડી એવા તન લાકડા ઉપર એક સ્ટેન્ડ બનાવી ઉપર ઊભા ઊભા પવનની દિશા તરફથી પવન આવે અને અનાજને વાવરે, એમાંથી કસ્તર કાઢવા. એમ વાવરતા આવડે તો કસ્તર નીકળે અને વાવતા આવડે તો પાછલી પેઢીઓને કામ આવે. વાવતા આવડે તો વાવીએ તો. મહારાજ ધનને વાવરે છે. વાવ્યું તો હતું પેઢીઓમાં એટલે ઉગ્યું, પણ વાવરી વાવરીને વળી પાછા પોકરણ પધાર્યા. પલમાં પોકરણ, પલમાં દ્વારિકા. ગુરુદેવને બિરાજિત કર્યા, વિધિવત એમની પૂજા કરી,
બાલીનાથ બાપજીના ચરણમાં બેસી અજમલજી મહારાજ ઓથ ઈથી બનેલી આખી ઘટના કઈ સંભળાવે છે કે બાપજી આવું આવું બન્યું. બાલીનાથ ગુરુદેવ અતિ પ્રસન્ન થયા છે. બાપજીએ અંતરની પ્રસન્નતાથી અજમલજી મહારાજ તરફ ભાવના ઉદ્ગારો કીધા. ધન્ય હો મહારાજ, ધન્ય હો તુવર વંશ.